રાત્રે ઊંઘમાં શરીરમાં ઝાટકા કેમ લાગે છે? શું આ આધ્યાત્મિક કારણ કે આધ્યાત્મિક સંકેત હોઈ શકે? જય માતાજી મિત્રો, શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે રાત્રે ઊંઘમાં હોય અને અચાનક આખું શરીર ઝાટકાથી ધ્રુજી ઉઠે? ક્યારેક હાથ હલી જાય, ક્યારેક પગ ઝાટકો મારે, તો ક્યારેક એવું લાગે કે કોઈ ધક્કો માર્યો હોય અને તરત જ તમારી આંખ ખુલી ગઈ હોય. ઘણા લોકો આ અનુભવ કરે છે, પરંતુ તેનો અર્થ શું છે એ સમજતા નથી. આજે આપણે આ વિષયને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સૌથી પહેલા એક વાત યાદ રાખજો: પૂજા દરમિયાન થતું કંપન અને ઊંઘમાં આવતો ઝાટકો બંને એક સરખા નથી. બંનેના અનુભવ અને અર્થ અલગ અલગ હોઈ શકે છે. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો તમને ગમે તો લાઈક પણ કરજો અને શેર પણ કરજો. કોમેન્ટમાં તમારા ગામનું નામ, તમારા કુળદેવીનું નામ અને તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો. તો હવે ચાલો વિષય શરૂ કરીએ. પૂજા દરમિયાન કંપન કેમ થાય છે, પહેલા એ સમજીએ. જ્યારે કોઈ વ્યક્તિ ઘણા સમયથી નિયમિત ભક્તિ, જાપ, ધ્યાન અથવા માતાજીની ઉપાસના કરે છે ને, ત્યારે તેનું મન ધીમે ધીમે એકાગ્ર થવા લાગે છે. એનું મન શાંત બને છે, અંદર સકારાત્મક ભાવ વધે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને શરીરમાં હળવું કંપન અથવા દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. આ અનુભવ ઘણા ભક્તો માટે પ્રેરણારૂપ બની શકે છે. પણ આપણે સમજીએ કે આપણે જે પ્રશ્ન લઈને આવ્યા હતા, હવે એ પ્રશ્ન છે કે રાત્રે ઊંઘમાં અચાનક ઝાટકો કેમ લાગે છે? આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર કેટલાક લોકો માને છે કે જ્યારે વ્યક્તિ સારા માર્ગ તરફ આગળ વધે છે, નિયમિત ભક્તિ કરે છે અને પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે અંદરનો સંઘર્ષ અનુભવાય છે. કેટલાક લોકો આવા અનુભવને આધ્યાત્મિક સંકેત તરીકે માને પણ છે. પરંતુ દરેક ઝાટકાનો અર્થ એક સરખો હોય એવું માનવું યોગ્ય નથી. તો આજે આપણે જાણી કે એવા કયા સંકેતો છે, એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તો મિત્રો, રાત્રે અચાનક ઝટકો લાગવો એ સારો સંકેત છે. અજાણી રીતે ઊંઘ તૂટી જવી એ સારો સંકેત છે. ભક્તિ દરમિયાન મન ખૂબ શાંત થઈ જવું, આ પણ સારો સંકેત છે. જાપ કરતી વખતે શરીરમાં હળવું કંપન અનુભવવું, આ પણ સારો સંકેત છે. સતત ભગવાન અથવા માતાજીનું સ્મરણ થતું રહેવું, આ પણ બહુ મસ્ત સંકેત છે. આવા અનુભવો દરેક વ્યક્તિને અલગ અલગ હોઈ શકે છે. પણ તમારે આવા સમયમાં શું કરવાનું છે? જો તમને આવા અનુભવ થાય તો ડરવાની જરૂર નથી. દરરોજ નિયમિત પ્રાર્થના કરો, તમારા ઈષ્ટદેવનું નામ લો, એક દીવો પ્રગટાવો અને સાત્વિક જીવન જીવો. ખોટું બોલવાનું, કોઈનું ખરાબ કરવાનું અને ક્રોધને શક્ય હોય તેટલો ઓછો રાખવો જોઈએ. જેટલું મન શુદ્ધ બનશે એટલી જ અંદરથી શાંતિ વધી જશે. સાચી ભક્તિની ઓળખ. મિત્રો, સાચી ભક્તિ એ નથી કે માત્ર ચમત્કારની રાહ જોવી. સાચી ભક્તિ એ છે કે તમારા સ્વભાવમાં પરિવર્તન આવે. ક્રોધ તમારો ઓછો થાય, તમારો અહંકાર ઘટી જાય, બીજાનું ભલું કરવાની ભાવના વધી જાય, માતા પિતા અને ગુરુનો આદર કરવા લાગો. આ જ સૌથી મોટો આધ્યાત્મિક સંકેત છે મિત્રો, જીવનમાં ભક્તિ રાખો, પરંતુ દરેક અનુભવને સમજદારીથી જુઓ. જો તમને રાત્રે વારંવાર આવા ઝટકા અનુભવાય અથવા તેના કારણે તમને તકલીફ થતી હોય કોઈ શારીરિક
તો આ આધ્યાત્મિક માર્ગદર્શન સાથે જરૂરી હોય કે તબીબી સલાહ પણ લેવી જોઈએ. સારવાર ડૉક્ટરને પણ આ વસ્તુનું પૂછવું જોઈએ. જો તમને કોઈ શારીરિક તકલીફ એના લીધે અનુભવાતી હોય તો. ભગવાન અને માતાજી આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સદબુદ્ધિ આવે એવી મારી પ્રાર્થના છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.